શા માટે 2+3 = 4 છે અને 20 નથી? મેથ્સમાં સ્માર્ટ બનવું હોય તો બોર્ડમાસ યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડમાસ રૂલ સમજીશું. બોર્ડમાસનો મતલબ થાય છે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન એન્ડ સબટ્રેક્શન. પહેલા આપણે એક એક્ઝામ્પલ સમજીશું. 18/3 પ્લસ 2 મલ્ટીપ્લાય બ્રેકેટ 5 + 1 - 4. પહેલા આપણે બ્રેકેટ ઓપન કરીશું. 5 + 1 6 થશે. ત્યાર પછી આપણે ડિવિઝન કરીશું. 18/3 6. ત્યાર પછી આપણે મલ્ટીપ્લાય કરીશું. 2 × 6 = 12. ત્યાર પછી એડિશન 12 + 6 = 18 -4. 18 - 4 સબટ્રેક્શન કરીશું એટલે આન્સર આવશે 14. ફરીથી એક વખત પહેલા આપણે બ્રેકેટ ઓપન કરીશું. 5 + 1 6 આવશે. ત્યાર પછી આપણે ડિવિઝન કરીશું. 18/3 6 આવશે. ત્યાર પછી આપણે મલ્ટીપ્લાય કરીશું. 2 × 6 12 આવશે. ત્યાર પછી એડિશન કરીશું. 12 + 6 = 18. ત્યાર પછી સબટ્રેક્શન કરીશું. 18 - 4 શા 14. માટે Thank you very much. 2+3 = 14 છે અને 20 નથી? મેથ્સમાં સ્માર્ટ બનવું હોય તો બોર્ડમાસ યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડમાસ રૂલ સમજીશું. બોર્ડમાસનો મતલબ થાય છે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન એન્ડ સબટ્રેક્શન. પહેલા આપણે એક એક્ઝામ્પલ સમજીશું. 18/3 પ્લસ 2 મલ્ટીપ્લાય બ્રેકેટ 5 + 1 - 4. પહેલા આપણે બ્રેકેટ ઓપન કરીશું. 5 + 1 6 થશે. ત્યાર પછી આપણે ડિવિઝન કરીશું. 18/3 6. ત્યાર પછી આપણે મલ્ટીપ્લાય કરીશું. 2 × 6 = 12. ત્યાર પછી એડિશન 12 + 6 = 18 -4. 18 - 4 સબટ્રેક્શન કરીશું એટલે આન્સર આવશે 14. ફરીથી એક વખત પહેલા આપણે બ્રેકેટ ઓપન કરીશું. 5 + 1 6 આવશે. ત્યાર પછી આપણે ડિવિઝન કરીશું. 18/3 6 આવશે. ત્યાર પછી આપણે મલ્ટીપ્લાય કરીશું. 2 × 6 12 આવશે. ત્યાર પછી એડિશન કરીશું. 12 + 6 = 18. ત્યાર પછી સબટ્રેક્શન કરીશું. 18 - 4